आपकी जय। आज नेत्रंग खाते આપણે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે ત્યારે નેત્રંગ ખાતે આપણી વચ્ચે આદિવાસી સમાજના લોકલાડીના નેતાઓ આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, આનંદભાઈ વાસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ તથા શેરખાનભાઈ તથા સૌ આગેવાનો અહીં નેત્રંગ ખાતે ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપણા આખા ગુજરાતમાંથી આદિવાસી વિસ્તારમાંથી યુવાનો, નેતાઓ, આગેવાનો, માતા બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છે। એનો ખાસ આ નેત્રંગ ખાતે બિરસા મુંડા જન્મ જયંતિની કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું। ફરી આપણે 150મી જન્મ જયંતિની ઉજવણી આ વખતે આપણે નેત્રંગ ખાતે ઐતિહાસિક કાર્યક્રમ કરવા જઈ રહેલા છે। તો મારા આદિવાસી સમાજ આટલા વિશાળ સંખ્યામાં બધા ભેગા થયા છે એ માટે સૌનો ફરી અભિવાદન કરું છું। અને ખાસ આપણા બિરસા મુંડા ભગવાન જેમને કહીએ છે એની લડત જે ચાલુ કરે કે અંગ્રેજો સમયે એમનો જન્મ 1875માં થયો અને 2000ની સાલમાં એ મૃત્યુ પામ્યા। તો થોડી નાની ઉંમરમાં એમણે જે અંગ્રેજો સામે લડત કરી અને આપણા જળ અને જંગલ જમીન અંગ્રેજો સામે એમને સંરક્ષિત રાખ્યા અને સંરક્ષિત રાખ્યા એટલે એનો મતલબ કે આપણા દેશમાં જે બી બંધારણ બન્યું પછી એમાં આપણે 5મી અનુસૂચિ કહીએ કે આપણા જમીનમાં 73AA ગુજરાતમાં દાખલ થાય। આદિવાસીની જમીન કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ લઈ નહીં શકે। એ જે કાયદા બન્યા છે એ બિરસા મુંડાની લડતના લીધે છે। એટલે આપણે બિરસા મુંડા જયંતિ ભલે આપણે લેટ ઉજવતા થયા છે પણ આપણે દર વર્ષે આવી રીતે ભેગા થઈને ભગવાન બિરસા મુંડાની આપણે જન્મ જયંતિ ઉજવતા રહીએ। અને ખાસ બિરસા મુંડા ધરતી આબા આપણે જે વાત કરીએ છીએ આદિવાસી પરંપરા અને જળ જંગલ જમીન બચાવવાની લડત હતી એના માટે એમણે આપણી જે રૂઢી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ખાસ જાળવવી પડશે। આપણી જે લગ્ન વિધિ હોય, મરણ વિધિ હોય, જન્મ વિધિ હોય આદિવાસી પરંપરા પ્રમાણે આપણે કરવી પડશે। તો જ આપણી જે બિરસા દાદાએ આપણને બતાવેલા રસ્તે આપણે ચાલીશું અને ખરા ઉતરીશું। એટલે મારે ખાસ બધાને વિનંતી છે કે આપણા જન્મ, લગ્ન, મરણની વિધિઓ કરી આપણે આદિવાસી પરંપરા જાળવીએ। કેમ કે આદિવાસી પરંપરા આપણા સમાજ સિવાય, આપણા આદિવાસી સમાજ સિવાય બીજા કોઈ જાળવે નહીં। આપણે આદિવાસી પરંપરાઓ નહીં જાળવીએ તો કોઈ બીજું જાળવે નહીં। એટલે મારી બધાની ખાસ વિનંતી છે અને આપણે દર વખતે આપણા આદિવાસી પરંપરા મુજબ સમૂહ લગ્ન થાય છે। આપણે કેવડિયા ખાતે સમસ્ત તળી પરિવાર ટ્રસ્ટ છે દર વખતે આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન કરે છે। આ વખતે પણ 14/2/26ના રોજ એ લોકોએ 51 જોડોનું આયોજન કર્યું છે। એ રીતે આપણે અહીંયા બલેશ્વર ખાતે ગયા વર્ષે આપણે આપણી આદિવાસી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજના લગ્ન 151 જોડા ઉજવ્યા। એટલે બધાને ખાસ વિનંતી છે કે આપણે 150મી જન્મ જયંતિના નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણા આદિવાસી પરંપરાઓ જાણવીએ અને આપણા જે રીત રિવાજો છે, આપણા પહેરવેશ છે, આપણે વાજિંત્રો છે એ આપણે જાળવીશું। આપણે જાળવીશું તો જ, નહીં તો બીજું કોઈ જાળવવા માટે આવવાનું નથી। એટલે બધાને ફરી હું વિનંતી કરું છું કે ખૂબ આ સંખ્યામાં ભેગા થયા એટલા માટે બધાનો ખૂબ ખૂબ આભાર। ફરીથી બધાને જય જોહાર, આપકી જય, જય આદિવાસી। સાથીઓ, આપણી વચ્ચે આપણા બે ધારાસભ્યો ઉપસ્થિત છે ત્યારે હું લોકોને કહું થોડીક શાંતિ રાખજો। આ બાજુ જે લોકો છે થોડા બેસી જાઓ ભાઈ, કે પાછળ વાળાને દેખાય ક્યાં ભાઈ, તમે આમ આવી જાઓ। હવે આપણી વચ્ચે આપણા સૌના લોકલાડીલા વાંસદાના ધારાસભ્ય જેનું નામ અનંત, જેનો કોઈ અંત નથી, એવા હું અનંતભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે। જય આદિવાસી, જય આદિવાસી। લડેંગે, લડેંगे और लड़ेंगे और लड़ेंगे, फिर से लड़ेंगे, फिर से लड़ेंगे। नेत्रंग भूमि पर આજે તમને સૌને નમસ્કાર અને જય બિરસા મુંડા।
આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે, તો આપણે એમનો એક નારો બોલાવવો જોઈએ. બિરસા મુંડાજી કી બિરસા મુંડાજી કી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ, બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન, દયારામભાઈ, તમામ આવેલા મહેમાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફત સરકારને બી બિરસા મુંડા જયંતિ ઉજવતા કરી દીધા. આજે આપણા પ્રધાનમંત્રીને બી ખબર પડી કે ગુજરાતમાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાય છે. અરે આ તો હજુ શરૂઆત છે. આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે. આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળાને ખબર પડશે આ દેશનો માલિક આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે. આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા. પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દે. આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી. આ બિરસા મુંડાના વંશજ છે. આ બિરસા મુંડાજીના વંશજ છે. જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી. આપણે સૌ એક વાત